સ્થિતિ પ્રકરણ મન અને ઇન્દ્રિયોની પ્રબળતા, તેમને જીતવાથી લાભ, અત્યંત અજ્ઞાની અને જ્ઞાનીના માટે ઉપદેશની વ્યર્થતા, જગત અને બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન, મન સહિત ઇન્દ્રિયરૂપી 6 શત્રુઓ બહુ દુર્જય છે. આ 6 શત્રુઓ તપન, અવિચી, મહારૌરવ, રૌરવ, સંઘાત અને કાલસૂત્રો 6 નરકોના સામ્રાજ્ય પર પ્રતિષ્ઠિત છે. પાપરૂપી મદમસ્ત હાથી આમનું વાહન છે. તૃષ્ણારૂપી બાણ સલાકાઓથી તે સદાય સંપન્ન રહે. તે એટલા કૃતજ્ઞ છે કે સૌથી પહેલાં પોતાના આશ્રયભૂત શરીરનો નાશ કરે. તેમનો મહાન ખજાનો કુકર્મોના ધનથી ભરેલ. પોતાના ઇન્દ્રિયોરૂપી શત્રુઓ પર વિજય મેળવવો અતિ કઠિન. જેણે વિવેકરૂપી દોરડાની ઝાડથી તે ઇન્દ્રિયોરૂપી શત્રુઓને બાંધી દીધા, તેના અંગરૂપ સમ, દમ, સમતા, શાંતિ વગેરેનો તે વિનાશ કરતા નથી. જેમણે ઇન્દ્રિયોરૂપી સેવકોને વશમાં કર્યા, મનરૂપી શત્રુને પૂરી રીતે બંધી બનાવ્યું, તે પુરુષની વિશુદ્ધ બુદ્ધિ એ રીતે વૃદ્ધિ પામે જેમ વસંત ઋતુમાં આંબાનો મોર. જેનો ચિત્તરૂપી ગર્વ નષ્ટ થઈ ગયો, ઇન્દ્રિયરૂપી શત્રુ જેની કેદમાં આવી ગયો, તે પુરુષની ભોગ વાસનાઓ એ રીતે ક્ષીણ થઈ જાય જેમ હિમત ઋતુમાં કમળ નષ્ટ થઈ જાય. જ્યાં સુધી એકમાત્ર પરમાત્મા તત્વના દઢ અભ્યાસ દ્વારા મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકાતો નથી, ત્યાં સુધી મધ્યરાત્રિએ નાચનારા વેતાલોની જેમ હૃદયમાં વાસનાઓ ઉછળકૂદ કર્યા કરે. હું સમજું છું કે વિવેકી પુરુષનું આ જ મન વિવેક દ્વારા અભિષ્ટ કાર્ય કરવાથી સેવક, મંત્રણા દ્વારા ઉત્તમ કાર્ય કરવાથી મંત્રી, બધી બાજુથી ઇન્દ્રિયો પર આક્રમણ કરવાના કારણે સામંત બની છે. મનરૂપી મંત્રી શાસ્ત્રવિદ શુભ કર્મોમાં પ્રવૃત્ત થયેલા પુરુષને તે નિષ્કામ કર્મ કરવા માટે સલાહ આપે, જે જન્મ મૃત્યુરૂપી વૃક્ષોને કાપવા માટે કુહાડી જેવું છે. ભવિષ્યમાં થનારા અભ્યુદયનું કારણ પણ છે. પરંતુ જેને જગતની સત્યતાનો પૂર્ણ નિશ્ચય છે, તે અતિ મૂર્ખ છે. તેવા અત્યંત મૂર્ખ મનુષ્યની સામે જો જગતની અસત્યતાનું પ્રતિપાદન કરવામાં આવે તો તે ઉપદેશ ત્યાં શોભતો નથી. તેના મનને તે રૂચતો નથી. પરમાત્મા તત્વનો અભ્યાસ કર્યા વિના જગતની સત્યતાના અનુભવનું નિરાકરણ થઈ શકતું નથી. આ સંસારમાં કોઈનો પણ જે નિશ્ચય હૃદયમાં દઢ થઈ ગયો, તે શાસ્ત્રો પરમાત્મા તત્વનો અભ્યાસ કર્યા વિના કદાપી નષ્ટ થતો નથી. જે અનઅધિકારીને આવો ઉપદેશ આપે કે આ જગત મિથ્યા છે, માત્ર બ્રહ્મ સત્ય છે, તે પુરુષને પાગલ જેવો સમજી આ જગતના બીજા પાગલ મૂર્ખ લોકો હાંસી ઉડાવે. જે મદિરા પાન કરીને ઉન્મત્ત થઈ ગયો, બીજો મદિરા ન પીવાથી પાગલ થયો નથી. આ બંનેની તુલના કઈ રીતે કરી શકાય? જેમ અંધકાર અને પ્રકાશને સમજવામાં, છાયા અને તડકાને ઓળખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, તે જ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની બાબતમાં પણ આમ સમજવું. બોધના વિષયમાં જ્ઞાની અજ્ઞાનીની કદી બરાબરી થઈ શકતી નથી. અજ્ઞાનીને ગમે એટલો યત્નપૂર્વક સમજાવવામાં આવે, તેને બહાર અંદર જે સંસારની સત્યતાનો અનુભવ થઈ રહ્યો, તેનો તે સત્ય અધિષ્ઠાન રૂપ બ્રહ્મા એ રીતે બાધ નથી કરી શકતો જેમ મળદું પોતાના પગે ચાલી શકતું નથી. અધ્યસ્ત વસ્તુનો બાદ કર્યા વિના અધિષ્ઠાન તત્વનો બોધ થઈ શકતો નથી. તેથી તેને ઉપદેશ આપવો વ્યર્થ છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મ છે, આવો ઉપદેશ તે મનુષ્યને આપવો યોગ્ય નથી જે અત્યંત અજ્ઞાની છે. કારણ કે તેણે તપ વિદ્યા વગેરેના અનુભવથી મળતા સંસ્કારના અભાવમાં તે જગત પ્રસિદ્ધાત્મ ભાવનો અનુભવ કર્યો છે. ક્યારેય તેને સંસારથી પર એવા આત્મભાવનો અનુભવ થયો નથી. એ રામ, જેને થોડું પણ જ્ઞાન છે, તેવા પુરુષને આપેલો ઉપદેશ સફળ થાય. જે પુરુષ પૂર્ણ જ્ઞાની છે,
તેને તો હું છું આવો અહંકારાત્મક વિચાર કરવા માટે કશું નથી. તેથી તે પણ ઉપદેશ આપવાને યોગ્ય નથી. તાત્પર્ય એ કે જે ન તો અત્યંત અજ્ઞાની છે ન પૂર્ણ જ્ઞાની છે તે જિજ્ઞાસુ આ ઉપદેશનો અધિકારી છે. કારણ કે જેના આત્મામાં પરબ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં, જેમ સોનામાં વીંટી વગેરેની જેમ આત્મામાં બીજા કસાયની સત્તા છે નહીં. મૂઢ પુરુષ મિથ્યા અહંકારમય છે. શ્રેષ્ઠ બુદ્ધિયુક્ત જ્ઞાની એકમાત્ર સત્ય આત્મ સ્વરૂપ છે. આ બંનેના સ્વભાવની તુલના કઈ રીતે કરી શકાય? જે સર્વત્ર વ્યાપ્ત શાંત શુદ્ધ ચેતન આકાશવત નિર્વિકાર નિર્મળ ઉત્પત્તિ વિનાશ રહી છે તે જ્ઞાન સ્વરૂપ પર બ્રહ્મ જ પરમાર્થ સત્ય છે. જેની આંખો પર મોતિયો આવી ગયો તેની સ્વાભાવિક દ્રષ્ટિએ અસત્ય વસ્તુ પણ ક્ષણભરમાં સત્ય જેવી પ્રતીત થવા લાગે. જેમ મરુભૂમિમાં સૂર્યના કિરણોને મૃગજળ યા મૃગતૃષ્ણા નામ આપ્યું, એ જ પ્રમાણે જે આકાશની જેમ નિરાકાર છે તેવા ચિન્મય પરમાત્માના પોતાના સ્વતુલ્ય પ્રતિભાસનું જ નામ જગત રાખવામાં આવ્યું. જેમ સ્ફટિક શિલાનો મધ્યભાગ વાસ્તવમાં ઠોસ છે તે પ્રમાણે મહાચેતન પરમાત્માનું આ જે શાંત નિર્મળ સ્વરૂપ છે તે વાસ્તવમાં સચ્ચિદાનંદ ધન છે. સ્ફટિક શિલામાં પ્રતિબિંબિત થનારા વન પર્વત નદી વગેરેના સ્વરૂપની જેમ છે અને નથી. આવી બે દ્રષ્ટિઓ ચિદાકાશ પરમાત્મામાં ક્યાંય નથી. પ્રતિભાસ માત્રથી જે કાંઈ છે તે ચેતન આત્માનું સ્વરૂપ જ તે રૂપે ભાષિત થાય એવું સમજવું. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.